ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમતુલ્ય અવરોધ શોધવા માટે શ્રેણી અને સમાંતરના નિયમો ભણ્યા હતા એ પ્રમાણે થોડા આગળ વધીશું અને અલગ અલગ આકૃતિઓ માટે, અલગ અલગ પરિપથો માટે સમતુલ્ય અવરોધ વિશે વાત કરીશું. સમતુલ્ય અવરોધ વિશે વાત કરીશું. એમાં આપણી પાસે આ એક 18 નંબરનો MCQ છે. એમાં લખ્યું છે કે ભાઈ નીચે દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય અવરોધ શોધો. આપણે A અને B બિંદુ અહીંયા આપેલો છે. A અને B બિંદુ અહીંયા આપેલો છે. તો A અને B બિંદુ માટે સમતુલ્ય અવરોધ ખાસ ધ્યાનથી. તો જે બે બિંદુ વચ્ચે અવરોધ શોધવાનો હોય એ બે બિંદુ વચ્ચે આપણે બેટરી જોડી છે એવું માની લેવાનું છે અને પ્રવાહ પસાર કરવાનો છે. આપણે વાત કરી હતી કે જંકશન દેખાય ત્યાંથી સમાંતર જોડાણ સમજવું. જંકશન દેખાય ત્યાંથી સમાંતર જોડાણ. તો અહીંથી આપણે આગળ જઈએ છીએ. અહીંયા આપણને આ જંકશન દેખાય છે C બિંદુ પાસે. આ C બિંદુ પાસે જંકશન દેખાય છે, ત્યાંથી આ પટ્ટો અને આ ટર્મિનલ, આ તાર અને આ તાર બંને સમાંતર જોડાણમાં છે. રેડી? ત્યાંથી આગળ જઈએ છીએ. ઓકે, અહીંથી આગળ પ્રવાહ સાથે કોઈ લેવા દેવા છે નહીં. એટલે આ જે પટ્ટો છે, આ જે અવરોધ છે એ આપણે કાઢી નાખીએ છીએ. એ કોઈ કામનો નથી. એ પ્રમાણે અહીંયા પણ આ અવરોધ કોઈ કામનો નથી. એટલે બે આને કાઢી નાખ્યા છે. હવે આ સીધો પ્રવાહ અહીંથી અહીંયા આવવાનો, આ સીધો પ્રવાહ અહીંથી અહીંયા આવવાનો. માટે આ 10 ઓહ્મ અને 10 ઓહ્મ બંને શ્રેણીમાં થવાના. 10 ઓહ્મ અને 10 ઓહ્મ બંને શ્રેણીમાં થવાના. એ જ પ્રમાણે અહીંથી સીધો પ્રવાહ અહીંયા આવવાનો, અહીંથી સીધો પ્રવાહ અહીંયા. એટલે આ પણ શ્રેણીમાં થવાનો. એટલે 10 અને 10 આનો જવાબ 20 થવાનો. આ 10 અને 10 આનો જવાબ પણ 20 ઓહ્મ થવાનો. હવે 20 ઓહ્મ વાળો ટર્મિનલ અને આ 20 ઓહ્મ વાળો ટર્મિનલ બંને સમાંતર જોડાણમાં છે, કેમ કે જંકશનમાંથી પ્રવાહ ડિવાઈડ થાય છે. તો આ બંને સમાંતર જોડાણમાં હોવાથી 20 અને 20, 20 અને 20નો સમાંતર જોડાણ, 20 અને 20નું સમાંતર જોડાણ. મેં તમને કીધું કે અવરોધો સમાન હોય. રેડી? તો એનું સમાંતર જોડાણ શું થાય? R ભાગ્યા N. R ભાગ્યા N એટલે શું થશે? 10. એટલે આટલા ટર્મિનલનો જવાબ 10 આવશે. આટલા ટર્મિનલનો જવાબ 10 આવશે. જો આ 20 છે, આ 20 છે, તો 20 અને 20 લખેલા છે. તો આ થયા સમાંતર જોડાણમાં. આ 10, આનો ટોટલ જવાબ થયો 10 અને આ 10, 10, 10 અને 10 ત્રણે શ્રેણીમાં થવાના. એટલે એનો ટોટલ જવાબ થવાનો 30. ટોટલ જવાબ થવાનો 30 અહીંયા લખેલો છે. આ 10 ઓહ્મ અહીંયા લખેલો છે. આ 20 અને 20નું સમાંતર જોડાણ છે અને એની સાથે 10 આ શ્રેણીમાં છે. એટલે ટોટલ જવાબ થયો તમારો 30. ખાસ ફરીથી કહું છું, સમાન અવરોધ હોય અને સમાંતરમાં આપેલા હોય તો એના માટે આ શોર્ટકટ રીત છે. R/N કરીને, R/N કરીને સાદરૂપ આપવાનું રહેશે. R/N કરીને સાદરૂપ આપવું. ઓકે, આગળ એક આ 20 નંબરનો MCQ વેરી બેસ્ટ રીત છે. 20 નંબરનો MCQ આપણે જે MCQ અતિ અગત્યની રીતવાળા હશે એમાંથી એક નવું કન્ટેન્ટ નીકળતું હશે એ MCQ ગણીશું. અને બાકી તમારે MCQ સ્વપ્રયત્ને ગણવાના છે. અને એમાંથી પણ ન આવડે તો મને વોટ્સઅપ કરવાનું છે. ઓકે, A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. આ A અને B બિંદુ અહીંયા આપેલું છે. એના સમતુલ્ય અવરોધ માટે જુઓ ધ્યાનથી. અહીંથી આપણે વાત કરીએ એ પ્રમાણે જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય એ બે બિંદુ વચ્ચે બેટરી જોડેલી સમજવી અને એક ટર્મિનલ પાસેથી પ્રવાહ પસાર સમજવું. અહીંથી પ્રવાહ પસાર કરીએ છીએ એટલે અહીંયા એક ટર્મિનલ બને છે. આ જંકશન પડે છે. જંકશનમાંથી આગળ જઈએ છીએ તો અહીંયા એક બીજું જંકશન પડે છે. રેડી? હવે અહીંયા જોજો, અહીંથી પાછું એક બીજું જંકશન પડે છે. હવે આવા જંકશનો માટે એક શોર્ટ રીત છે. અહીંયા જે આ જંકશન છે, અહીંયા જે આ જંકશન છે કે જ્યાંથી ઘણા બધા પ્રવાહ આવે છે અને ઘણા બધા પ્રવાહ જાય છે. ખાસ ધ્યાનથી. તો આવા જંકશનને ક્રિટિકલ જંકશન કહેવાય. શું કહેવાય? ક્રિટિકલ જંકશન. અને એવા જંકશનને તમે આરામથી અલગ કરી શકો છો. આરામથી અલગ કરી શકો છો. આ એક બેસ્ટ કન્ટેન્ટ છે
જે આ આકૃતિને સોલ્વ કરવા માટે આપણે ગણેલો છે. એટલે આ જે ભાગ છે ઈ વાળો ભાગ, આ જે ત્રિકોણવાળો ભાગ છે એને હું ઉઠાઈને સામે લઈ જાઉં છું. આ ત્રિકોણવાળો ભાગ છે એને ઉઠાઈને સામે લઈ જાઉં છું. રેડી? તો અહીંયા આ 1 ઓહ્મનો અવરોધ છે, આ 1 ઓહ્મનો અવરોધ અહીંયા છે. તો 1 અને 1 બંને કેવા થવાના? શ્રેણીમાં. 1 અને 1 કેવા થવાના? શ્રેણીમાં. તો શ્રેણી માટે અહીંયા જવાબ મેં લખેલો છે. અહીંયા 3 અથવા વધારે તાર, 3 થી વધારે તાર ભેગા થયા છે. 3 થી વધારે તાર ભેગા થાય એટલે તમે આ રીતે એને જંક્શનને અલગ કરી શકો છો. તો આ રીતે તમે એ જોડાણને 1 + 1 2 કરીને અલગ કરી શકો છો. એટલે આનો જવાબ મેં આ રીતે લખેલો છે 2. રેડી? હવે આ 1 અને 2 બંને કેવા છે? સમાંતરમાં. 1 અને 2 કેવા છે? સમાંતરમાં. તો 1 અને 2નું સમાંતર જોડાણ, 1 અને 2નું સમાંતર જોડાણ એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો. ગુણાકાર ભાગ્યા સરવાળો એટલે 2/3 જવાબ થાય. એટલે આટલો જે જવાબ થયો એ 2/3 છે. આટલો જે જવાબ થયો એ શું છે આપણી પાસે? 2/3. રેડી? હવે અહીંથી જંક્શનથી જો આ પ્રવાહ સીધો આમ જાય છે હવે, એટલે આ 2/3, આ 1, આ 1, આ 2/3 અને 1 ત્રણે 3 શ્રેણીમાં થવાના. ત્રણે 3 શું થવાના? શ્રેણીમાં. ફરીથી 1 2/3 અને 1 ત્રણે 3 થવાના શ્રેણીમાં. આ 1 2/3 અને 1નું શ્રેણી જોડાણ એટલે 1 2/3 અને 1નું શ્રેણી જોડાણ એટલે એનો ટોટલ જવાબ થવાનો 8/3. શું થવાનું? 8/3. એટલે આપણે કરીએ છીએ 1 + 2/3 + 1 એનો ટોટલ જવાબ થવાનો 8/3. એટલે આખો સમતુલ્ય જવાબ જે આટલો ટર્મિનલ છે, ઉપરનો ભાગ છે આખો, એનો સમતુલ્ય જવાબ આવ્યો 8/3. ઓકે? હવે આ 8/3 અહીંથી પ્રવાહ આગળ જાય છે તો સીધો જ જાય છે. તો 1 + 1 એટલે 2 ઓહ્મ. 1 + 1 એટલે 2 ઓહ્મ. એટલે હવે આ 2 અને આ 8/3, 2 અને 8/3 કેવા છે? સમાંતરમાં છે. સમાંતરમાં એટલે 1/r, 1/r1 + 1/r2. તો 1/r1 + 1/r2. આનું તમે સાદરૂપ આપશો ગુણાકાર ભાગ્યા સરવાળા પરથી તો ટોટલ જવાબ આપણને મળે છે 8/7. ટોટલ જવાબ મળશે આપણને 8/7. ખાસ ધ્યાનથી 3 થી વધારે તાર ભેગા થાય તો તમે આ રીતે એ જંક્શનને અલગ કરી શકો છો. આ રીતે એ જંક્શનને છૂટું પાડી શકો છો. એકદમ ધ્યાનથી. આ કન્સેપ્ટ અતિ અગત્યનો છે જેનો આગળ ઉપયોગ તમે વારંવાર કરશો. ઓકે? આગળનો MCQ. ઓકે, MCQ નંબર 21. હવે MCQ નંબર 21માં એવું છે કે આપણી પાસે એક પરિપથ આપેલો છે. એમાં P અને Q બિંદુ પાસે સમતુલ્ય અવરોધ શોધવો છે. P અને Q બિંદુનો સમતુલ્ય અવરોધ શોધવો છે. ઓકે, તો અહીંથી આપણે ટર્મિનલ છે આપણી પાસે, અહીંયા આ જંક્શન છે. મેં તમને કીધું જે બે બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવો હોય એને બેટરી વડે જોઈન્ટ સમજવું અને ત્યાંથી પ્રવાહ પસાર સમજવો. અહીંથી પ્રવાહ પસાર થયો તો અહીંથી અને અહીંથી આ રીતે બે ભાગ પડશે. રેડી? અને આ પ્રવાહના પાછા આ રીતે, આ પ્રવાહના પાછા આ રીતે ભાગ પડશે. એટલે અહીંયા જો આ બંને એકબીજાને સમાંતર છે. પ્રવાહનું વિભાજન થયું એટલે બંને એકબીજાને સમાંતર છે. એટલે 4 અને 4 ઓહ્મ, 4 અને 4 ઓહ્મ એકબીજાને સમાંતર છે. એવી રીતે અહીંયા પણ ભાગ પડેલો છે પ્રવાહનો એટલે આ 4 અને આ 4 ઓહ્મ પણ સમાંતર છે. ઓકે? હવે 4 અને 4 ઓહ્મનું સમાંતર એની સાથે આ 4 અને 4 ઓહ્મનું સમાંતર જોડાણનું શ્રેણી જોડાણ, આ ભાગ શ્રેણી જોડાણ. તો મેં અહીંયા ડાયરેક્ટ લખેલું છે. આ બે અવરોધોનું સમાંતર જોડાણ એટલે આ રહ્યું. આ બે અવરોધોનું સમાંતર જોડાણ એટલે અહીંયા વત્તા એનું શ્રેણી જોડાણ. એટલે આ તારનો સમતુલ્ય અવરોધ મળશે. કેટલો છે? 4. મેં તમને કીધું એ પ્રમાણે સમાન અવરોધ હોય તો 4/2, 4/2 એટલે આનો જવાબ 2 આવશે અને આનો પણ જવાબ 2 આવશે. અને એનું શ્રેણી જોડાણ એટલે 4 + 4નું સમાંતર, અહીંયા 4 અને 4નું સમાંતર, 2 + 2 એટલે 4. હવે આનો ટોટલ જવાબ 2 આવ્યો. આ 4, આ આખો 2 અને આ 4
બધા કેવા છે? સમાંતરમાં. કેમ કે અહીંથી જ જંકશનથી ભાગ પડેલા છે. એટલે આ ટર્મિનલનો જવાબ છે 2, આ ટર્મિનલનો જવાબ છે 4, આ ટર્મિનલનો જવાબ છે 4. એટલે 4, 2 અને 4 સમાંતરમાં. તો 4 આનો 4 છે ને, 4 અને 4નું સમાંતર જોડાણ. એટલે જવાબ એનો આવશે આપણી પાસે 4/3. આ ટર્મિનલનો ટોટલ જવાબ છે 4, આનો જવાબ છે 4 અને આનો જવાબ છે 4. 4/3 જવાબ આવશે આપણી પાસે. ઓકે, આગળ. હવે આગળના MCQમાં આપણી પાસે વર્તુળમય આકૃતિમાં અવરોધની વાત છે. દરેક અવરોધનો કિંમત 4 ઓહ્મ આપેલી છે. એવા 8 અવરોધો પરિપથમાં ગોઠવેલા છે. તમારે A અને B બિંદુ વચ્ચે અહીંયા આ 2 બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવો છે. તો મેં તમને કીધું એ પ્રમાણે જે 2 બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો હોય એને પહેલાં શું સમજવાનું? ત્યાંથી પ્રવાહ પસાર સમજવો. હવે જોજો ધ્યાનથી, અહીંથી પ્રવાહ પસાર થયો. હવે જો અહીંથી આના 3 ભાગ પડ્યા, અહીંથી આના કેટલા ભાગ પડ્યા? તમારી પાસે 3 ભાગ. રેડી? તો આ દરેકનો અવરોધનો જવાબ 4 છે. દરેકના અવરોધનો જવાબ કેટલો છે આપણી પાસે? 4. રેડી? ઓકે. હવે આપણે કરવાનું શું છે? તો હવે આપણે પહેલાં D અને C બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ચેક કરીશું. D અને C માટે. ઓકે. હવે DC માટે જોઈ લો અહીંયા ધ્યાનથી. DC માટે અહીંયા ધ્યાનથી. હવે અહીંથી જે પ્રવાહ પસાર થયો એના માટે 4 ઓહ્મ અને 4 ઓહ્મ એટલે કે 8 × 4 અને 8 + 4 એનો સમતુલ્ય જવાબ છે 8/3. એનો સમતુલ્ય જવાબ છે 8/3. ઓકે. માટે D અને C બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 8/3 આવશે. ઓકે. આ 8/3 આનો જવાબ આવ્યો, આટલાનો જવાબ. રાઈટ? અહીંથી ચાલો શરૂ કરો. અહીંથી આ 4, આ 8/3 અને 4, અહીંયા 4, આ 8/3 અને 4 શેમાં થવાના? શ્રેણીમાં થવાના. તો આ ટોટલ જવાબ શ્રેણીનો. એનો જવાબ થયો 32/3. એનો જવાબ થયો 32/3. રેડી? ઓકે. હવે આ ઉપરનો આખાનો જવાબ થયો 32/3, આટલાનો જવાબ. રેડી? અહીંયા આનો જવાબ છે 8, આ શ્રેણી છે, અને અહીંયા આનો જવાબ છે 4. એટલે આ 8, આનો જવાબ છે 8, આ 4 અને આ 32/3. 3 કેવા થવાના? સમાંતરમાં. 3 સમાંતરમાં એટલે 32/3નું સમાંતર 8 સાથે અને 4 સાથે. એટલે આનો ટોટલ જવાબનું સાદરૂપ આપશો તો આપણને મળશે 32/15. સાદરૂપ ન ફાવે તો વોટ્સઅપ કરવા વિનંતી. સાદરૂપ સ્વપ્રયત્ને કરવાનું છે. સાદરૂપ સ્વપ્રયત્ને જ કરવું. ફરીથી મેં તમને કહું છું, જે પોઈન્ટ ઉપર 3થી વધારે તાર ભેગા થતા હોય, 3થી વધુ, એને આપણે કીધું એ પ્રમાણે ખુલ્લા કરી દેવાના. ખુલ્લા કરી દો એટલે આટલો ભાગ શ્રેણીમાં થવાનો, આટલો ભાગ શ્રેણીમાં. એટલે 4 અને 4 8 થવાના. 8 સાથે આ 4 સમાંતરમાં થવાના. એટલે 8 સાથે આ 4 સમાંતર. ફરીથી જે જગ્યા પર 3થી વધારે તાર ભેગા થતા હોય એમાં આ ભાગને ખુલ્લો કરી દો અને આ ભાગને ખુલ્લો કરી દો. આમ દરેક ભાગને ખુલ્લા કરી દેવાના, બંનેને ખુલ્લા કરી દેવાના. રેડી? એટલે ખાસ ધ્યાનથી આ 8 કેવી રીતે આવે છે? તો ખુલ્લા કરવાથી આ ભાગ શ્રેણીમાંથી જવાનો છે, આ ભાગ શ્રેણીમાંથી જવાનો છે. એકદમ ધ્યાનથી. ઓકે, ચાલો આગળ. હવે આપણી પાસે અહીંયા એક પોઈન્ટ આપેલો છે. આર અવરોધવાળા તાંબાના એક તારને 10 સરખા ભાગ કાપી નાખવામાં આવે છે. આમાંના 5ને શ્રેણી અને 5ને આમાંના 5ને શ્રેણીમાં અને આ શ્રેણી જોડાણ સાથે બાકીના 5ને સમાંતરમાં જોડવાના, જેથી બનતા સંયોજનોને અસરકારક અવરોધ શોધો. રેડી? ધ્યાનથી. કેટલા ભાગ કરવાના છે? 10 ભાગ. એટલે એક તારનો અવરોધ R હોય તો 10 ભાગ કરો એટલે બધાના કેવા થાય? R/10.
દરેક તારનો અવરોધ એક તાર 10 એક તારનો અવરોધ R/10 થવાનો. રેડી? એમાંથી 5ને શ્રેણીમાં જોડવાના. તો 5 તારને શ્રેણીમાં જોડો એટલે 5 વાર સરવાળો કરવાનો. R/10 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 અને R/10. તો આનું સાદુરૂપમાં જવાબ આવશે R/2. હવે એ જે R/2 આવ્યો એની સાથે 5 સમાંતર તાર જોડવાના છે. એટલે આ જે R/2 આવ્યો સમતુલ્ય અવરોધ, રેડી, એને 5 1 2 3 4 અને 5 R/10 વાળા જે બાકીના 5 ભાગ છે એને સમાંતરમાં જોડવાના. તો એની સાથે સમાંતરનું જોડાણ એટલે R/2 અને બીજા 5 R/10 વાળા અવરોધોનું સમાંતર જોડાણ કરીને તમારે સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપણને આ રીતે મળશે. 1/R/2 આ પહેલો અવરોધ, પછી R/10 વાળા 5 ટોટલ સાદુરૂપ આપો લસા લઈને, તો ફાઇનલ જવાબ તમને આ રીતે મળશે. ટોટલ સાદુરૂપ લસા લઈને આપશો એટલે ફાઇનલ જવાબ તમને આ રીતે મળશે. ખાસ ધ્યાનથી. ઓકે, આગળ. હવે નીચે દર્શાવેલા પરિપથમાં એ અને બી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો એ અને બી બિંદુ અહીંયા છે. આપણી પાસે. રેડી? ઓકે. હવે આપણે અહીંયા જો, અહીંયા ક્યાંય અવરોધો છે નહીં. રેડી? હવે અહીંથી જે પ્રવાહ ગયો એના કેટલા ભાગ પડ્યા? 3 જ. અહીંથી જે પ્રવાહ ગયો એના કેટલા ભાગ પડ્યા? 3. હવે 3 કેવા છે? તો 3 સમાંતરમાં થવાના ભાગ પડ્યા. એટલે અહીંથી આ ભાગ પડ્યા એટલે 3 કેવા થવાના? સમાંતરમાં. તો 3 સમાંતર જોડાણ એટલે R/3. ખરી? આનો જવાબ R/3 આવશે. એની સાથે R, તો એની સાથે R. તો R/3 સાથે R શ્રેણીમાં થવાનો. તો R/3 સાથે R શ્રેણીમાં કરો એટલે જવાબ તમને મળશે 4R/3. ઓકે, આગળ 25 નંબરનો MCQ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R અવરોધ ધરાવતા 9 અવરોધો આપેલા છે. તો A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. A અને B આમાં ગમે તે બિંદુ વચ્ચે શોધો, જવાબ સેમ જ આવશે. ત્રિકોણ માટેનો ચેન્જ. A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. ઓકે, હવે અહીંથી મેં પ્રવાહ પસાર કર્યો. રેડી? હવે જોજો ધ્યાનથી. હવે આ 3 તો તમને દેખાય છે, સામસામે જ છે. તો સમાન અવરોધનું સમાંતર જોડાણ એટલે R/3. 3 અવરોધ છે ને. ઓકે, ફરીથી એ જ પ્રમાણે આનો જવાબ પણ R/3. ફરીથી એ જ પ્રમાણે આનો જવાબ પણ R/3. રેડી? હવે આ ત્રિકોણની આકૃતિ આવી બની ગઈ. R/3 અને R/3. A અને B બિંદુ વચ્ચે અહીંયા શોધવો છે. એટલે આનો જવાબ R/3, આનો જવાબ R/3 ને આનો જવાબ R/3. હવે જોજો, આ આખો ટર્મિનલ શ્રેણીમાં છે. શ્રેણીમાં. તો R/3 વત્તા R/3 2R/3. એટલે આનો જવાબ થયો 2R/3. રેડી? હવે 2R/3 ને R/3 સમાંતરમાં છે, કેમ કે જંકશન છે. જોઈ લેજો, જંકશન છે. તો 2R/3 ને R/3 નો સમાંતર, તો 2R/3 ને R/3 નો સમાંતર એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો. 2R/3 અને R/3 નું સમાંતર એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો. જવાબ તમને મળશે 2/9. ઓકે, આગળ તમારી પાસે 26 નંબરનો MCQ છે. R અવરોધ ધરાવતા 12 તાર વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથ બનાવેલો છે. તો A અને C બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. તો મેં તમને કીધું એ પ્રમાણે જે બે બિંદુ વચ્ચે શોધવાની વાત થઈ ત્યાંથી પ્રવાહની શરૂઆત કરવાની. કેમ કે શ્રેણી અને સમાંતર કયા ટર્મિનલમાં પડે છે એ આપણને પ્રવાહ દર્શાવતા જ ખબર પડશે. ઓકે, અહીંથી પ્રવાહ આવ્યો છે. તો અહીંથી પ્રવાહના ભાગ પડે છે અહીંયા આગળ 3 ભાગ. અહીંથી પહેલાં 3 ભાગ પડ્યા અને ત્યાંથી આગળ બીજા 2 ભાગ પડ્યા. ધ્યાનથી 3 પછી 2. હવે એ ભાગ આગળ ગયો. અહીંયા 3 ભાગ પડે પછી 2 ભાગ પડ્યા. તો અહીંયા 3 ભાગનો આગળ ભાગ પણ અહીંયા બીજા ભાગ પડે છે 2. યાદ રાખવાનું, સમાન અવરોધ હોય અને
સમાન ભાગ પડતા હોય તો પ્રવાહ સમાન મળે. પ્રવાહના સમાન ભાગ પડે. સમાન અવરોધ હોય અને સમાન જ ભાગ પડતા હોય તો પ્રવાહ પણ સમાન ભાગે જ વહેંચાય. અને જો પ્રવાહ સમાન ભાગે વહેંચાય અને વિરુદ્ધ દિશામાં વહેંચાતો હોય તો એ અવરોધને આપણે વિસ્ટન બ્રિજ તરીકે શોર્ટ સર્કિટમાં ગણીએ છીએ. એ અવરોધને વિસ્ટન બ્રિજમાં શોર્ટ સર્કિટમાં ગણીએ છીએ. એટલે અહીંથી એક પ્રવાહ આગળ ગયો, એમાં અહીંથી એક પ્રવાહ આગળ ગયો, એ પ્રવાહ આમ આવ્યો, આ પ્રવાહ આમ ગયો, એટલે આ આખો અવરોધ શોર્ટ સર્કિટ થઈ જશે. સેમ વે આ ટર્મિનલ નીચેના ભાગનો અવરોધ પણ શોર્ટ સર્કિટ થઈ જશે. એટલે જો અહીંથી તમારા બે અવરોધ નીકળી ગયા આકૃતિમાંથી. બે અવરોધ નીકળવાનું કારણ એક જ છે કે દરેક વખતે દરેક ભુજામાંથી પ્રવાહ સમાન ભાગે જાય છે, સમાન ભાગે વહેંચાય છે અને આ ભુજા પર સમાન મૂલ્યનો અને વિરુદ્ધ દિશાનો પ્રવાહ કનેક્ટ થાય છે માટે. ઓકે, હવે અહીંયા જોજો ધ્યાન. ઓકે, હવે અહીંયા આર અને R2R આ બંને શ્રેણીમાં થવાના, સેમ ટુ સેમ આ બંને પણ શ્રેણીમાં થવાના. એટલે 2R અને 2R નો સમાંતર. તો 2R અને 2R નો સમાંતર મેં તમને કીધું પ્રમાણે કે સમાન અવરોધ હોય ને એનું સમાંતર હોય તો 2R/2 એટલે જવાબ થયો તમારો R. એટલે એ જવાબ R છે. રેડી? હવે જો આનો સમતુલ્ય, આ જે સ્ક્વેર છે એનો સમતુલ્ય જવાબ R આવ્યો. એની આગળ એક R છે ને અહીંયા પણ એક R છે. એટલે R વત્તા R વત્તા R એટલે એનો ટોટલ જવાબ થયો 3R. ઓકે, ઉપર પણ શ્રેણી જોડાણ છે એટલે એનો જવાબ 2R. નીચે પણ શ્રેણી જોડાણ છે એટલે એનો જવાબ પણ 2R અને વચ્ચે 3R. તો 2R, 3R અને 2Rનો સમાંતર. 2R, 3R અને 2Rનો સમાંતર. તેનું સમાંતર જોડાણ પરથી 1/2R, 1/3R અને 1/2R સમાંતર જોડાણ પરથી 4/3R આવશે. 4/3R એનું ઉલટું કરશું, સામસામે વ્યસ્ત કરીશું તો જવાબ આવશે 3/4. જવાબ આવશે 3/4. રેડી? એટલે ખાસ ધ્યાનથી આવા આપણે દાખલા ગણતા રહીએ છીએ. ઓકે, MCQ નંબર 15. આકૃતિમાં આપણી પાસે આપેલો છે આ એક અવરોધ પરિપથ. એમાં A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. તો આપણે શું કરીએ છીએ, મેં તમને કીધું એ પ્રમાણે બે બિંદુ વચ્ચે બેટરી કનેક્ટ સમજવાની અને એક બિંદુ પાસેથી પ્રવાહ સમજવાનો. ઓકે, એની પહેલાં જો આ અવરોધ પાસે કોઈ એક ટર્મિનલ કનેક્શનમાં નથી, આ અવરોધ પાસે પણ કોઈ પણ ટર્મિનલ કનેક્શનમાં નથી, લઈને કાઢી નાખો. પહેલું જ કામ, એનું કશું કામ જ નથી. રેડી? સેકન્ડ થિંગ, હવે આપણે ત્રિકોણ. રેડી? તો આ ત્રિકોણ પર, તો ત્રિકોણમાં મેં તમને કીધું એ પ્રમાણે આ શ્રેણી થવાનું, આ સમાંતર થવાનું. શ્રેણી અને સમાંતર. રેડી? સેમ વે અહીંયા પણ ત્રિકોણ જ છે. તો આ શ્રેણી થવાનું, આ સમાંતર થવાનું. તો R વત્તા R એટલે 2R, 2Rનો સમાંતર R સાથે. તો 2R વત્તા R એટલે થવાનું 2/3R. એટલે આનો જવાબ 2/3R, આનો જવાબ પણ 2/3R. એટલે આ જવાબ અને આ જવાબ આપણને મળી ગયો. ઓકે, સામે બીજું અહીંયા જુઓ, આ ત્રણે ત્રણ સમાંતરમાં દેખાય છે એટલે એનો જવાબ R/3. સેમ ટુ સેમ અહીંયા પણ આ ત્રણે ત્રણ સમાંતરમાં દેખાય છે એટલે એનો જવાબ પણ R/3. ઓકે, ચલો આગળ. હવે જોજો ધ્યાનથી. હવે અહીંયા આ R/3 અને 2/3R, R/3 અને 2/3R, અહીંયા R/3 અને આ 2/3R. ફરીથી હવે જોજો ધ્યાનથી. હવે અહીંયા કનેક્શન સીધું અહીંયા આપેલું છે અને અહીંયા પણ કનેક્શન સીધું અહીંયા આપ્યું છે. એટલે આ ટર્મિનલની આ બાજુ અવરોધ સમજવો, અહીંયા પણ આ ટર્મિનલની આ બાજુ અવરોધ સમજવો. એટલે R/3, આ 2/3R અને આ R/3 એ ઉપરની સાઈડ છે. એટલે આપણે આને આમ સમજીએ, R/3, 2/3R અને R/3 ઉપરની બાજુ છે. ત્યારે નીચેની બાજુ શું છે તો એક આ 2R/3 છે. આવું આપણે સમજવાનું છે. રેડી? તો ઉપરના ત્રણે ત્રણ અવરોધ શ્રેણીમાં છે, તો ઉપરના ત્રણે ત્રણ અવરોધ શ્રેણીમાં લખ્યા, એનો જવાબ મને મળ્યો 4/3R. એની સાથે આ 2/3R સમાંતરમાં છે. તો 2/3R સમાંતરમાં હોય તો ગુણાકાર ભાગ્યા સરવાળો. 2/3R સમાંતરમાં છે એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો. તો ટોટલ જવાબ થયો તમારો 4/9R. 4/9R. ઓકે, ખાસ ધ્યાનથી ટર્મિનલ જોવાનો છે. ટર્મિનલ જો આ પટ્ટો આ બાજુ આપ્યો હોય
તો એ નીચેના ટર્મિનલમાં લેવાનું. પણ અહીંયા જંક્શન તમને ઉપરની બાજુ આપ્યું છે, જંક્શન ઉપરની બાજુ આપ્યું છે, એટલે શ્રેણી જોડાણ ઉપરની બાજુ લેવાનું, શ્રેણી જોડાણ ઉપરની બાજુ લેવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું થશે. ઓકે, ચાલો આગળ. છ્યાસીમાં MCQ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ અને આઈ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. એ અને આઈ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. ધ્યાનથી હવે જો તમને અહીંયા સ્ટાર્ટિંગમાં આકૃતિમાં તમને અહીંયા આ જે વિભાગ છે એ લગભગ વિસ્ટન બ્રિજ જેવો દેખાય છે. એમ અહીંયા સેમ ટુ સેમ આ વિભાગ પણ શું છે? વિસ્ટન બ્રિજ જેવો છે. અને મેં તમને કીધું કે જ્યારે 3થી વધારે તાર ભેગા થતા હોય તો એ જંક્શનને અલગ કરી દેવું. 3થી વધારે તાર ભેગા થતા હોય એટલે જંક્શનને શું કરી દેવાનું? અલગ. એટલે O બિંદુને આવી રીતે અલગ કરી દેવાના જંક્શનને. રાઈટ? એટલે ઉપર એક વિસ્ટન બ્રિજ થયો, નીચે બીજો વિસ્ટન બ્રિજ થયો. અને વિસ્ટન બ્રિજમાં ખબર છે કે R1/R3 અને R2/R4 સમાન થાય, સમાન જ છે, ગુણોત્તર સમાન જ આવશે, તો વચ્ચેનો અવરોધ શોર્ટ સર્કિટ થશે. સેમ અહીંયા આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંને અવરોધનો ગુણોત્તર સમાન થાય છે, એટલે વચ્ચેનો જવાબ શું થશે? શોર્ટ સર્કિટ. વચ્ચેનો જવાબ શોર્ટ સર્કિટ. રેડી? તો ઉપરના વિસ્ટન બ્રિજને સોલ્વ કરીએ તો R+R એટલે કે 2+2 એટલે 4. નીચેના વિસ્ટન બ્રિજને સોલ્વ કરીએ 2+2 એટલે 4. 4 અને 4 નું સમતુલ્ય જોડાણ એટલે 2. સમાંતર જોડાણ એટલે 2. સેમ ટુ સેમ અહીંયા 2+2 એટલે 4. અહીંયા પણ 2+2 એટલે 4. 4 અને 4 નું સમતુલ્ય જોડાણ, 4 અને 4 નું સમતુલ્ય જોડાણ એટલે 2. રેડી? હવે આ ઉપરના ટર્મિનલનો જવાબ ટોટલ 2 આવ્યો, નીચેના ટર્મિનલનો જવાબ પણ ટોટલ 2 આવે છે. રેડી? તો 2 અને 2 નો સમાંતર જોડાણ, 2 અને 2 નો સમાંતર જોડાણ તમને શું મળશે? 1 મળશે. શું મળશે? 1. અહીંયા એક હજી R/4 લખવાના બાકી છે. આનું સાદુરૂપ આમ આવશે 1/4 + 1/4 + 1/4 + 1/4. એનો મતલબ આ 4 અને આ 4 બધા સમાંતરમાં છે, તો પણ તમે સાદુરૂપ આપી શકો છો 1 તરીકે. તો આપણું સાદુરૂપ 1 તરીકે મળી શકે. ઓકે, આગળ.